નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો એક ભાઈએ મને કીધું કે તીડ માટે પાવડર ઉડાડી આવી કે કદાચ એનીથી ફેર પડી જાય. તો આજે અમે આવી ગયા છીએ તીડનો પાવડર લઈને કે ઝાડમાં ઉડાડી દેવી. તો હવે આપણે ડોલમાં ખાલી કરી નાખ્યો છે અને આવડો આ છે એ પાવડર છે. એક થેલી કીધું આપણે પચી નાખવી, થોડી થોડી રાખવી એટલે માપે માપે ઉડે. ટૂંકમાં તીડ મરે નહીં અને બીજી જગ્યાએ વિયા જાય. આપણે પાપ કરવું આપણને પસંદ નથી, પણ ટૂંકમાં આપણું નુકસાન થાય છે એટલે ભગાડવા જરૂરી છે. એટલે હવે આપણે તો સડાઈ કરી દેવી. પાવડર હાથમાં ડોલ લઈ લીધી છે અને જો હાવ બેકાર જાર કરી નાખી છે. પાંદડું રહેવા જ નથી દીધું. પછી તો આપણે કંઈક તો કરવું પડે, નકર આપણે જરાય ગણતરી નથી કે આવું કરવી. ભલે જે એના ભાગમાં હોય એ વસ્તુ ખાય જ છે, પણ હાવ પછી નુકસાન થાય તો આપણે ખર્ચો તો કાઢવો પડે. એટલે આપણે તો પછી બધી પાવડર છટાઈ ગયો અને હવે ડોલું ટીંગાડી દીધી હોંડામાં અને આ જારમાં બધી પાવડર છાંટી દીધો. અને હવે કીધું આપણે આગળ જઈ એક હાથ પગ ધોઈ નાખવી ને આખા પાવડરના ભરાઈ રહ્યા હતા. જો આવી રીતે પાવડર ઉઠતા તો નદીએ આપણે પોગી ગયા અને પછી હળવે હળવે ચાલુ કર્યું હોંડાને નવરાયું અને હારો હાર આપણે પણ હાથ પગ ધોઈ લીધા એટલે પાવડરની બાય એટલી વહી જાય અને એકદમ આછરું નીર પાણી હેલું જતું, મજા જ આયા રાખે. આ એક ગામડાનો મોટો ફાયદો છે ચોમાસામાં કે આશરું પાણી હેલું જતું હોય અને આ 6 મહિના સુધી પાણી ચાલુ ને ચાલુ રહે અને આપણી ગાડી કમ્પ્લેટ સર્વિસ થઈ ગઈ છે. તો હવે આપણે મળવી આગળના નવા વિડીયોમાં.